લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 15/11/2024 શુક્રવાર. તો મિત્રો, આજે પૂનમ, દેવ દિવાળી, બરાબર. તો આજના દિવસે આપણે કોણે શું કરવું શું ન કરવું એની વિગતવાર જાણકારી મેળવીએ અને ઉપાય કરીએ તો ચોક્કસ ફાયદો થાય. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પંચામૃતનું દાન કરવું જોઈએ. આજે પૂનમ છે, તમે માતાને ધરાવી શકો છો, ભગવાનને ધરાવી શકો છો. ધરાવીને પંચામૃત જો દાન કરો છો તમને સારામાં સારું ફળ મળે. શું નથી કરવાનું? મિત્રો, આજના સારા દિવસે કોઈ પણ વ્યસનનો ભોગ ન કરવો. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે ઘરની રોટલી ગોળ સફેદ વાછરડાવાળી ગાયને ખવડાવવું જોઈએ. આ ન કરી શકો તો લીલો ચારો ચોક્કસ ખવડાવજો. ગાય માતાને હાથ લગાવજો. માતામાં શુક્રની ઓરા છે, આપણી શુક્રની ઓરા આજે પ્રબળ કરી શકાય. આજનો દિવસ છે, પૂનમનો દિવસ છે, શુક્રવારનો દિવસ છે, માં લક્ષ્મીનો વાર છે. ચોક્કસ તમારા ઘરે લક્ષ્મીમાં સ્થિર થઈને રહી શકે છે. શું નથી કરવાનું? મિત્રો, આજના દિવસે કાળા વસ્ત્ર ધારણ નહીં કરતા. મિથુન રાશિવાળાએ આજે શું કીધું? મિથુન રાશિવાળાએ છે ને આજે માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, માં દુર્ગાની આરાધના કરવી જોઈએ અને કંદમૂળ દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વિધવા સ્ત્રીને પરેશાન નહીં કરતા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ પણ આજે પોતાના કુળદેવીની, માં દુર્ગાની, ચામુંડાની પૂજા કરવી જોઈએ. માને પંચામૃત ધરાવવું જોઈએ, પંચામૃતનો પ્રસાદ ખાવો જોઈએ, વેચવો જોઈએ. અને આજે માં લક્ષ્મીને તમારે ખડી સાકરનો ભોગ ધરાવીને વેચવો પણ જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટા રસ્તે રૂપિયા કમાવાની આશા નહીં રાખવી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ પણ આજે પોતાના કુળદેવીની, માં લક્ષ્મીની, માં દુર્ગાની આરાધના કરવી જોઈએ અને ખીરનો પ્રસાદ ખાવો જોઈએ, ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ ગરીબનો હક મરે એવું કોઈ કામ નહીં કરતા. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ છે ને આજે જો પહેલેથી તમે તૈયારી કરો તો એક લોટામાં પાણી, નદીનું, તળાવનું, કૂવાનું શુદ્ધ જળ અથવા વરસાદનું પાણી અથવા ગંગાજળ, એમાં 2-4 ચમચી ગુલાબજળ નાખી અને આ પાણીથી ભગવાન શિવનો અભિષેક કરાય, માં લક્ષ્મીને સ્નાન કરાવાય, માં દુર્ગાને સ્નાન કરાવાય. કોઈ પણ દેવી દેવતાને તમે આજે સ્નાન કરાવો છો અને એની પરથી ઉતરેલું પાણી, જેને આપણે ચરણામૃત કહીએ છીએ, એનું જો તમે ગ્રહણ કરો તો જીવન તમારું સરળ થાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ ધોકો નહીં આપતા. તુલા રાશિવાળાએ આજે શું કહ્યું? તુલા રાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા, પોતાની માતાની સેવા અથવા કોઈ ગરીબ વિધવા સ્ત્રીની સેવા અચૂક કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે મેલા ઘેલા કપડાં પહેરવા નહીં. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર્યું? વૃશ્ચિક રાશિવાળાએ પણ આજે પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ અને માને દૂધ મધ ભેગા કરીને ધરાવવા જોઈએ. એ પ્રસાદ ગ્રહણ બી કરવો જોઈએ અને વેચવો પણ જોઈએ. શું નથી કરવાનું? આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનો નથી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે કોઈ પણ માતાના મંદિરે જવું જોઈએ. માં લક્ષ્મી, માં દુર્ગા, ચામુંડા, કોઈ પણ દેવી દેવતા, દેવીનું મંદિર હોય તો સૌથી સરસ. દેવીના મંદિરે જઈને માતાને સુગંધિત દ્રવ્ય ધરાવવું જોઈએ. આટલું નાનકડું કામ તમારા જીવનમાં સુવાસ ભરી દે. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસાહાર કે શરાબનું સેવન નથી કરવાનું. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ પણ આજે માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના કરવી જોઈએ. તમે જે દેવતાઓ દેવીઓમાં માનો છો એની આરાધના કરવી જોઈએ
આજે દેવ દિવાળી, બરાબર, કારતક સુદ પૂનમ, તો ચોક્કસપણે આપણે આ વસ્તુ કરવી જોઈએ. ખીરનો પ્રસાદ બનાવીને ખાવો, ખવડાવવો. અને મકર રાશિવાળા જો શનિ મહારાજને ધરાવીને કામ કરે છે ને તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું મિત્રો? ભૂતકાળમાં કરેલી ભૂલો રિપીટ ન થાય એની કાળજી રાખજો. કુંભ રાશિ, કુંભ રાશિવાળાએ આજે શું કરજો? કુંભ રાશિવાળાએ આજે મીઠું દહીં અથવા પંચામૃત બંને ચાલી શકે છે. આ વસ્તુ લાવો, એને બનાવો, ભગવાનને ધરાવો, પોતે આરોગો અને લોકોને વેચો. આ છે ને એક સામાન્ય લાગતો પ્રયોગ છે. જ્યારે આપણે કરીએ છીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આના પરિણામ કેટલા સુંદર આવે છે. શું નથી કરવાનું મિત્રો? આજે જીવનસાથી, પ્રેમી, પ્રેમિકા, તમે જેને પ્રિય ગણો ને એને ધોકો નહીં આપતા. મીન રાશિ, મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, તમારા કુળદેવીની આરાધના કરવી જોઈએ અને એના મંદિરે જઈને એક ઘીનો દીવો અવશ્ય કરજો. ચોક્કસ તમને આશીર્વાદ મળશે અને ફાયદો થશે. અને મીન રાશિવાળા જો આજે પીળા સરસ તાજા ફૂલોની માળા માં દુર્ગાને અર્પણ કરે છે તો પણ બહુ સારો ફાયદો મળે. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પાસેથી રૂપિયા વ્યાજે લાવવાના નથી. બસ આટલી નાનકડી વાતને સમજશો, બધું ફાઇન થશે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.